हेलो दोस्तों, वेलकम टू ट्रेंड्स एंड क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। આજના વિડીયોની અંદર આજે જે પેપર લેવાયેલું છે એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મેન્ટેનન્સ અસિસ્ટન્ટનું પેપર લેવાયેલું છે, બરાબર। મેન્ટેનન્સ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની જે એક્ઝામ હતી 9/8/2026 એટલે કે આજના દિવસે જે પેપર લેવાયેલું છે એનું આપણે પેપર સોલ્યુશન કરવાનું છે। વન બાય વન આપણે જોતા જઈએ, બરાબર। જો સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન તમને કીધેલો છે પ્રતિકારનું એસઆઈ એકમ શું છે। હવે પ્રતિકાર એટલે એને આપણે કેનાથી ઓળખીએ છીએ તો કે ભાઈ રેઝિસ્ટન્સથી ઓળખીએ છીએ, રેઝિસ્ટન્સ, બરાબર। રેઝિસ્ટન્સ આપણે બધાને આઈડિયા છે, પ્રતિકાર એટલે રેઝિસ્ટન્સ, બરાબર। તો રેઝિસ્ટન્સનો એસઆઈ એકમ તમને પૂછેલો છે તો એનો સાચો આન્સર ઓપ્શન નંબર બી થઈ જશે, ઓહમ, બરાબર। ઓહમ છે એ આપણા રેઝિસ્ટન્સનો એસઆઈ એકમ છે, પણ શુદ્ધ ગુજરાતીમાં પૂછેલું છે એટલે ઘણા બધાને થોડો પ્રશ્ન થઈ જાય। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ। ટ્રાન્સફોર્મર ઉર્જા સ્થાનાંતર એનર્જી ટ્રાન્સફર કયા સિદ્ધાંત ઉપર આધારિત છે। તો ટ્રાન્સફોર્મરની અંદર જે ઉર્જાનું ટ્રાન્સફર થાય છે, એનર્જી ટ્રાન્સફર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, અથવા અહીંયા ઉર્જા સ્થાનાંતર ન લખ્યું હોત ને, ખાલી એમ લખ્યું હોત ને કે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તો પણ આપણે બધાને આઈડિયા છે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થઈ જશે, બરાબર। ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે, ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 ની વાત કરીએ। ડાયરેક્ટ મેઝરમેન્ટ મેથડનું ઉદાહરણ કયું છે। જો ડાયરેક્ટ મેઝરમેન્ટની વાત કરી છે, બરાબર। જો એમાં તમને પહેલા નંબરનું આપેલું છે વર્નિયર દ્વારા લંબાઈ માપવી, મલ્ટીમીટર વડે વી અને આઈ માપવું, વિસ્ટન બ્રિજ વડે પ્રતિકાર માપવો અને સીઆરઓ વડે તરંગ આકૃતિનું વિશ્લેષણ કરવું, બરાબર। તો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થઈ જશે, બરાબર। વર્નિયર દ્વારા લંબાઈ માપવી। હવે વર્નિયર દ્વારા લંબાઈ માપો છો એ ડાયરેક્ટ મેઝરમેન્ટ, મલ્ટીમીટર વડે તમે વોલ્ટેજ માપો છો, કરંટ માપો છો તો એ આપણે ભાઈ ઇનડાયરેક્ટ મેથડ થઈ। વિસ્ટન બ્રિજ વડે રેઝિસ્ટન્સ માપો એ ઇનડાયરેક્ટ મેથડ, સીઆરઓ વડે તરંગ આકૃતિ તો એ ઇનડાયરેક્ટ મેથડની અંદર થઈ જાય। ડાયરેક્ટ મેઝરમેન્ટમાં વર્નિયર આવશે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ। ડિજિટલ મલ્ટીમીટરનો મુખ્ય લાભ શું છે। હવે જો ડિજિટલ મલ્ટીમીટર ઓછી ચોકસાઈ તો એ આવશે જ નહીં। બીજા નંબરનું વધુ ચોકસાઈ સરળ વાંચન તો બી આવી શકે છે। વધુ વીજ વપરાશ એ પણ એ માત્ર એસી માપે છે તો એ ખોટું છે, એસી ડીસી બંને માપે છે। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે કે ડિજિટલ મલ્ટીમીટરનો ફાયદો શું છે, ચોકસાઈ વધારે છે, એક્યુરેસી વધારે છે, ઇઝીલી તમે ભાઈ વાંચી શકો છો, બરાબર। એના જે રીડિંગ છે એ ડિજિટલ છે એટલે, ઓકે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, અર્થિંગનો મુખ્ય હેતુ શું છે। તો ભાઈ જો અર્થિંગ છે, બરાબર, તો એનો મુખ્ય હેતુ શું છે, વોલ્ટેજ વધારો ન આવે, કરંટ ઘટાડો એ પણ ન આવે, વીજ આંચકાથી સુરક્ષા આપવી, સાચો આન્સર છે। શક્તિ વધવાડી એ પણ નહીં આવે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, વીજ આંચકાથી સુરક્ષા આપવી, બરાબર। સિમ્પલ ક્વેશ્ચન છે, અર્થિંગનો મુખ્ય હેતુ તમને પૂછેલો છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ કયા પ્રકારનું કરંટનું માપન કરી શકે છે। એમાંય પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે, કયા પ્રકારનું મેઝરમેન્ટ કરે છે તો કે ભાઈ જો એ એસી અને ડીસી બંનેમાં આવશે, બરાબર। એસી અને ડીસી બંનેને માપી શકે છે, ખાસ ધ્યાન રાખજો, બીજી પરીક્ષાની અંદર પણ તમને કામ લાગી શકે છે। સૌથી પહેલા નંબરની વસ્તુ, જો તમને પીએમએમસી પૂછાય, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ હંમેશા ખાલી ડીસીમાં આવશે। તમને ઇન્ડક્શન વર્ડ સમજાય, ઇન્ડક્શન મીટર, ઇન્ડક્શન ટાઈપ મીટર, બરાબર, તો એ ઓનલી ફોર એસીમાં હશે। તમને એમઆઈ ટાઈપ આવી જાય, બરાબર, મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એ એસી અને ડીસી બંનેમાં વાપરવામાં આવશે। ડન, આટલું હંમેશા તમારે ધ્યાન દેવાનું છે, ક્લિયર। એટલે આપણો સાચો આન્સર ઓપ્શન નંબર સી, એસી અને ડીસી બંને આવી જશે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, અલ્ટરનેટરનું પાવર ફેક્ટર સુધારવા માટે શું વપરાય છે। ઇન્ડક્ટર વપરાય છે, રજિસ્ટર વપરાય છે, ટ્રાન્સફોર્મર વપરાય છે કે કેપેસિટર। હવે આપણે બધાને ખબર છે કે ભાઈ પાવર ફેક્ટર સુધારવા માટે એક જ ડિવાઇસ વપરાય છે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, કેપેસિટર, બરાબર। ત્યાર પછીનો ક્વેશ્ચન, ટ્રાન્સફોર્મરમાં કોર નુકસાન મુખ્યત્વે કયા કારણોસર થાય છે। જો તમને ક્વેશ્ચન કીધો છે કોર નુકસાન, કોર લોસ કીધેલું છે, બરાબર। કોર લોસ એટલે એને કહેવામાં આવે છે, કોર આયરનની બનેલું હોય છે એટલે આયરન લોસ, બરાબર। તો આયરન લોસમાં આપણને ખબર છે બે પ્રકારના લોસ છે। પહેલા નંબરનો લોસ તો કે ભાઈ એડી કરંટ લોસ, જેને આપણે કેનાથી ઓળખીએ છીએ તો પીઈ થી ઓળખીએ, બીજા નંબરનો લોસ હિસ્ટેરિસિસ લોસ એટલે પીએચ થી ઓળખીએ છીએ, બરાબર। તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર, એડી કરંટ લોસ, હિસ્ટેરિસિસ લોસિસ, બરાબર। આ આપણો સાચો આન્સર થશે, કારણ કે કોર લોસ આયરન લોસ છે, કોર લોસનું બીજું નામ આયરન લોસ છે, બરાબર। એ એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસ એના બે પ્રકાર છે, બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 9, સ્ટ્રીટ લાઇટિંગમાં સામાન્ય રીતે કયો કનેક્શન વપરાય છે। સ્ટ્રીટ લાઇટની અંદર સામાન્ય રીતે તો કે ભાઈ સ્ટ્રીટ લાઇટમાં સામાન્ય રીતે તમે જુઓ, બરાબર, એક જ મિનિટ, તો એમાં આપણને બધાને ખબર છે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, પેરેલલ કનેક્શન, બરાબર। પેરેલલ કનેક્શન યુઝ થાય છે, ઓકે, ચાલો, ઓકે।
ત્યાર પછી આપણે આગળ વધીએ. સ્ટ્રીટ લાઇટમાં સામાન્ય રીતે પેરેલલ કનેક્શન આવશે, બરાબર. બધું જ આપણું ઘરનું વાયરિંગ છે એ પેરેલલમાં હોય છે, સ્ટ્રીટ લાઇટ એ પેરેલલમાં હોય છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, જો રેઝિસ્ટન્સ સ્થિર રહે અને કરંટ બમણો થાય તો વોલ્ટેજ શું થશે? બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. જો પહેલા નંબરનું V ઇઝ ઇક્વલ ટુ IR. એક જ મિનિટ, કેમ બોલપેન બંધ થઈ ગઈ? અરે બરાબર, V ઇઝ ઇક્વલ ટુ IR આપણું ઇક્વેશન છે. ઓકે, તો રેઝિસ્ટન્સ શું કીધું આપણને? રેઝિસ્ટન્સ સ્થિર છે, એટલે રેઝિસ્ટન્સ આપણો જે છે, બરાબર, એને આપણે કોન્સ્ટન્ટ માનીએ તો V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I. હવે જો કરંટ બમણો થશે તો એનો મતલબ એવો છે કે ભાઈ જો કરંટમાં વધારો થશે તો વોલ્ટેજમાં પણ વધારો થશે. કરંટ બમણો થશે, બરાબર, તો વોલ્ટેજ શું થશે? તો કે ભાઈ વોલ્ટેજ પણ બમણું થશે. ઓપ્શન નંબર બી સાચો આન્સર છે, બરાબર. કારણ કે વોલ્ટેજ છે એ કરંટના સમપ્રમાણમાં છે, બરાબર. વોલ્ટેજ છે એ કરંટના સમપ્રમાણમાં છે. રેઝિસ્ટન્સને આપણે કોન્સ્ટન્ટ કહી દીધું છે, તો વોલ્ટેજ ડબલ, કરંટ ડબલ થશે તો વોલ્ટેજ ડબલ થશે, કરંટ અડધો થશે તો વોલ્ટેજ અડધા થઈ જશે, બરાબર. હવે એક ઉદાહરણ તરીકે હું તમને સમજાવું. જેમ કે આ એક રજિસ્ટર છે, રજિસ્ટરની વેલ્યુ હું એમ કહી દઉં છું ભાઈ 2 ઓહમ છે. હાલો ડન અહીંયા સુધી. હવે 2 ઓહમ છે. હવે અહીંયા તમે સમજો કે ભાઈ અત્યારે હું શું કરું છું? 1 એમ્પિયર કરંટ પસાર કરું છું. 1 એમ્પિયર કરંટ પસાર કરું છું તો આપણું ઇક્વેશન છે V ઇઝ ઇક્વલ ટુ IR. રેઝિસ્ટન્સની વેલ્યુ કોન્સ્ટન્ટ છે એટલે 2 ઓહમ કહી દઉં છું. રજિસ્ટરની વેલ્યુ, કરંટની વેલ્યુ 1 ઓહમ છે તો 2 એકુ 2, એટલે અહીંયા આપણને ભાઈ 2 વોલ્ટ ડ્રોપ મળ્યો, બરાબર. હવે આપણે શું કીધું? તો કે ભાઈ કરંટ બમણો થઈ ગયો, એટલે કરંટ બમણો થઈ ગયો તો 1 ના 2 એમ્પિયર થઈ ગયા. તો હવે V ઇઝ ઇક્વલ ટુ IR, રજિસ્ટરની વેલ્યુ એને જ છે, બરાબર. તો એનો મતલબ એવો છે કરંટની વેલ્યુ 2 એમ્પિયર થઈ ગઈ, રજિસ્ટર 2 ઓહમ છે, 2 દુને 4 વોલ્ટ ડ્રોપ થાય છે, બરાબર. જો પહેલા 2 વોલ્ટ થતા હતા 1 એમ્પિયર કરંટ હતો, જ્યારે આપણે 2 એમ્પિયર કરંટ કર્યો તો એનો મતલબ એવો છે કે અહીંયા તમારે 4 વોલ્ટ ડ્રોપ થયો. તો વોલ્ટેજ ડ્રોપ, વોલ્ટેજ કેવા થયા? વધ્યા ને, બરાબર. વોલ્ટેજ શું થશે? ડબલ, બમણા થયા, બરાબર. હવે બીજા નંબરની વસ્તુ, અહીંયા તમે એવું નથી 1 એમ્પિયર 2 એમ્પિયર તમે, બરાબર, તમારી રીતે કોઈ પણ ગણતરી કરીને રાખી શકો છો. 2 ઓહમ રજિસ્ટર ફિક્સ નથી. 1 ઓહમ રાખશો તો આન્સર આવશે, 2 ઓહમ રાખશો તો. મેં એક ઉદાહરણ લીધેલું છે, બરાબર. ત્યાર પછી ઘરેલું વાયરિંગમાં ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં MCB સાથે કઈ ઉપકરણ સામાન્ય રીતે લગાવવામાં આવે છે? હવે જો તમે ઓપ્શન વાંચશો, બરાબર, ટ્રાન્સફોર્મર ન આવે, ઇન્ડક્ટર ન આવે, કેપેસિટર ન આવે, આપણને બધાને ખબર છે RCCB, રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર, રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. ત્યાર પછીની આપણે વાત કરીએ સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મરની અંદર, બરાબર. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો મુખ્ય હેતુ શું છે? ભાઈ સ્ટાર્ટરનો મુખ્ય હેતુ આપણે બધાને ખબર છે સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવાનો છે. શું છે ભાઈ? આપણો જે સ્ટાર્ટિંગ કરંટ છે, શરૂઆતનો કરંટ છે, બરાબર, શરૂઆતના કરંટને શું કરે છે? લિમિટ કરવાનું કામ કરે છે, એટલે પ્રારંભિક કરંટને ઘટાડવાનું કાર્ય કરશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ડન અહીંયા સુધી. સિમ્પલ ક્વેશ્ચન છે. હવે સ્ટાર ડેલ્ટા હોય કે કોઈ પણ હોય, હા, તમારે એ જોવાનું થાય કે ભાઈ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર સારો ક્વેશ્ચન તમને પૂછવો હોય તો એમ પૂછે શરૂઆતમાં સ્ટારમાં રન કરવામાં આવે છે કે ડેલ્ટામાં? તો ભાઈ તમારે ખાસ યાદ રાખવાનું, બરાબર, જ્યારે સ્ટાર્ટિંગ કન્ડિશન હોય છે, સ્ટાર્ટિંગ જ્યારે આપણે કોઈ પણ મોટર છે, XYZ કોઈ પણ વસ્તુ, ત્યારે આપણે મોટર છે હંમેશા સ્ટારથી કનેક્ટ, સ્ટારથી ચાલુ કરવામાં આવે છે, કારણ કે સ્ટારમાં વોલ્ટેજ અલગ અલગ હોય, બરાબર. અને ત્યાર પછી જ્યારે રનિંગ મોડ આવી જાય, બરાબર, રનિંગ મોડ હોય તો ત્યારે તમારી મોટર જે છે એ ડેલ્ટામાં રન થશે, કારણ કે એમાં લાઇન વોલ્ટેજ ને ફેઝ વોલ્ટેજ સરખા હોય છે, બરાબર. એટલે ફૂલ લોડ વોલ્ટેજ મળી જાય, એટલે ફૂલ વોલ્ટેજ એને મળે છે. આ તમારે ભાઈ આવો ક્વેશ્ચન સારો પૂછી શકે છે, બરાબર. નેક્સ્ટ એક્ઝામની અંદર ગમે ત્યારે તમને કામ લાગી શકે એવું છે, બરાબર. બાકી સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે સ્ટાર્ટરનો ઉપયોગ કરે છે. અહીંયા સ્ટાર ડેલ્ટા ન લખ્યું હોય તોય જવાબ ઈ જ આવત. ત્યાર પછીનો ક્વેશ્ચન, એક રજિસ્ટિવ હીટર છે, બરાબર, એક હીટર તમને આપેલું છે, એમાં 1.5 કિલોવોટ પાવર વાપરે છે. એટલે તમને અહીંયા તમે સમજો કે પાવર તમને આપી દીધો છે કેટલો? 1.5 કિલોવોટ, બરાબર. જો 4 કલાક ચાલે છે, કેટલી કલાક? 4 કલાક ચાલે છે, તો ઉર્જા, બરાબર, નો વપરાશ કેટલો થશે? ઉર્જાનો વપરાશ કેટલો થશે, બરાબર. એટલે એનર્જી આપણે જોવાનું છે. એટલે અહીંયા તમને આપી દીધેલો છે ટાઈમ, આપી દીધો છે ટાઈમ કેટલો છે? તો કે 4 કલાક, 4 અવર, બરાબર. તો હવે તમે સમજો એનર્જીનો વપરાશ, એનર્જી ઇઝ ઇક્વલ ટુ પાવર ઇન્ટુ ટાઈમ. પાવર કેટલો છે? 1.5 છે, બરાબર. 1.5 કિલોવોટ આપેલો છે, બરાબર. એને ગુણ્યા તમે 4 કરી લ્યો, બરાબર. તો 15 ચોકુને કેટલા થઈ જાય ભાઈ? તો કે ભાઈ અહીંયા 1.4 ઇન્ટુ 5 કરો એટલે થઈ જાય 6 કિલોવોટ અવર, બરાબર. સીધું તમે ગણતરી કરશો, બરાબર, 15 ચોક 60 થઈ જાય, એટલે તમે ગણતરી કરશો ને મીંડું ગયો એટલે 1.5 મલ્ટીપ્લાય તમે 4 કરો એટલે તમારો આન્સર 6 આવી જાય, 6 કિલોવોટ અવર, બરાબર. આ તમારો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ડન. ત્યાર પછી
ડીસી સેટમાં એક્સાઇટેશન સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? બરાબર, ડીસીમાં સેટમાં એક્સાઇટેશન સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? ઈંધણનો પુરવઠો, કુલિંગ સિસ્ટમ, ફિલ્ડ કરંટનો પુરવઠો કે લિબ્રિકેશન? બરાબર, તો ભાઈ મેઇન વસ્તુ છે એક્સાઇટેશન સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? ફિલ્ડ કરંટનો પુરવઠો. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે ડીસી સિસ્ટમની અંદર. બરાબર, ડીસી સેટમાં એક્સાઇટેશન સિસ્ટમનું મુખ્ય કાર્ય તો કે ભાઈ ફિલ્ડ કરંટને પૂરું કરવાનું કાર્ય કરે છે, જેનાથી મેગ્નેટિક ફ્લક્સ છે એ આપણને શું થાય છે? ઉત્પન્ન થાય છે. બરાબર, એક્સાઇટેશન એટલે શું? તો કે ભાઈ આપણે ક્યાંકથી આપણે સપ્લાય આપવી, ફિલ્ડ કરંટ એની અંદર પસાર થશે. બરાબર, તો એમાંથી મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થશે, એટલે ડીસી સેટમાં એ કાર્ય કરે છે. ત્યાર પછી સર્કિટ બ્રેકર ક્યારે ઓપરેટ થાય છે? બરાબર, સરસ મજાનો ક્વેશ્ચન છે. ફોલ્ટ કન્ડિશન, નોર્મલ કન્ડિશન, નો લોડ કન્ડિશન કે ફ્રીક્વન્સી બદલાવાના કન્ડિશનની અંદર? જો નોર્મલી સર્કિટ બ્રેકર છે એ ફોલ્ટ કન્ડિશનમાં ઓપરેટ થાય છે, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. નોર્મલી ક્યારે થશે? તો કે ભાઈ ફોલ્ટી કન્ડિશનની અંદર આપણું જે છે ને સર્કિટ બ્રેકર ઓપન થાય છે. બરાબર, એટલે ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન 16, મ્યુનિસિપલ કોર્પોરેશનના આવકનો મુખ્ય સ્ત્રોત શું છે? બરાબર, જો આવક વેરો છે, મિલકત વેરો છે, જીએસટી છે, કસ્ટમ ડ્યુટી છે, તો જો આવકનો મુખ્ય વેરો છે ને એ મેઇન વસ્તુ ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે, પ્રોપર્ટી ટેક્સ. મ્યુનિસિપલ કોર્પોરેશન છે, બરાબર, તો એનું મેઇન કામ શું છે? પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવું. એ ઉપરાંત આપણે પાણીનો વેરો આવે છે, બરાબર, એ બધું આની સાથે જ હોય છે, એટલે એની મેઇન સોર્સ છે એ પ્રોપર્ટી ટેક્સ છે. બરાબર, આવક વેરો છે તો એનો મતલબ એ તો આપણે જીએસટી છે, આવક વેરો, એ બધું ઇન્કમ ટેક્સનું કામ છે. બરાબર, ત્યાર પછી લાઇટનિંગ એરેસ્ટરનો મુખ્ય હેતુ શું છે? બરાબર, જો વોલ્ટેજ રેગ્યુલેશન, ઓવરઓલ પ્રોટેક્શન, ફ્રીક્વન્સી કંટ્રોલ કે કરંટ માપો. હવે લાઇટનિંગ એરેસ્ટર છે, બરાબર, ઓવર વોલ્ટેજ સામે આપણને પ્રોટેક્શન આપે છે. જ્યારે વીજળી પડે છે તો બરાબર ત્યારે ખૂબ જ હાઈ વોલ્ટેજ આવી જાય છે. બરાબર, તો એનાથી પ્રોટેક્શન આપવા માટે આપણે લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, વિદ્યુત ઉર્જાનું સૂત્ર કયું છે? બરાબર, જો હમણાં આપણે દાખલો ગણ્યો, એ વિદ્યુત ઉર્જા એટલે એનર્જી. બરાબર, એને આપણે શું કહેવામાં આવે છે? એનર્જીથી ઓળખીએ છીએ. આ જો વ્યવસ્થિત આપણે છે ને બહુ ગુજરાતીમાં લખ્યું એટલે ઘણા બધાને એનર્જી ઇઝ ઇક્વલ ટુ પાવર ઇન્ટુ ટાઈમ, મેં હમણાં જ લખ્યું. બરાબર, આ આપણો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થઈ જશે, પાવર ઇન્ટુ ટાઈમ. જો વી બાય આર, આ તો કરંટનું સૂત્ર, આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર, એટલે આ તો ન આવે. બરાબર, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર આવે, એટલે આ પણ ન આવે. અહીંયા તો પી સ્ક્વેર લખેલું છે. બરાબર, પી સ્ક્વેર કે આઈ સ્ક્વેર કદાચ હતું, ટાઈપિંગમાં કદાચ ભૂલ થઈ ગઈ હશે. બરાબર, તો એટલે આ પણ ન આવે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે, અને આગળ આપણે દાખલો એ ગણ્યો આના ઉપરથી. બરાબર, ત્યાર પછી ડીજી સેટના પેરેલલ ઓપરેશન માટે મુખ્ય શરત કઈ છે? મુખ્ય જરૂરી શરત કઈ છે? બરાબર, તો હવે એમાં જો સમાન વોલ્ટેજ, ફ્રીક્વન્સી અને ફેઝ સિક્વન્સ, સમાન ઈંધણ પ્રકાર, સમાન કુલિંગ સિસ્ટમ, સમાન કેવીએ રેટિંગ. બરાબર, જો જરૂરી મુખ્ય શરતની આપણે વાત કરીએ તો કે જો વોલ્ટેજ સમાન હોવા જોઈએ, ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ, ફેઝ સિક્વન્સ છે એ સરખા હોવા જોઈએ, તો જ આપણા ડીજી સેટ જે બે ડીજી આપણા જનરેટર છે એને આપણે પેરેલલમાં કનેક્ટ કરી શકીએ છીએ. વોલ્ટેજ સરખા હોવા જોઈએ, બરાબર, ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ, અને ફેઝ સિક્વન્સ સરખા હોવા જોઈએ. બરાબર, ફેઝ સિક્વન્સ. ચાલો, ડન અહીંયા સુધી. ત્યાર પછીનો ક્વેશ્ચન, ડોલ સ્ટાર્ટરમાં ઓવરલોડ રિલેનું કાર્ય શું છે? સિમ્પલ વસ્તુ છે, ઓવરલોડ રિલેનું કાર્ય શું છે? મોટરને ઓવરલોડથી સુરક્ષા આપવા માટે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. ખાલી તમે ઓપ્શન વાંચો તો તમે આરામથી લખી શકો એમ છો, ઓવરલોડની સુરક્ષા આપવા માટે. બરાબર, ઓવરલોડથી સુરક્ષા આપવા માટે, ઓવરલોડ પ્રોટેક્શનનું કાર્ય જ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, કયા કેબલનો ઉપયોગ આરએફ સિગ્નલ માટે થાય છે? કયા કેબલનો ઉપયોગ? બરાબર, આરએફ રેડિયો ફ્રીક્વન્સી આપણે વાત કરીએ એના માટે ભાઈ આપણે તમે જુઓ તો કે ભાઈ કોએક્સિયલ કેબલ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, કોએક્સિયલ કેબલ જે છે એનો ઉપયોગ આપણે આરએફ સિગ્નલ માટે ઉપયોગ કરીએ છીએ. ડન. ત્યાર પછીનો ક્વેશ્ચન તમે જુઓ તો એક નોડમાં 3 કરંટ પ્રવેશે છે. એક નોડની અંદર 3 કરંટ છે એ પ્રવેશે છે. બરાબર, એક નોડ આપણે દોરી લઈએ, 3 કરંટ આવી રીતના આપણે દોરી લઈએ. હાલો, ડન અહીંયા સુધી. હવે 2 એમ્પિયર, 3 એમ્પિયર અને x, જો બહાર નીકળતો કરંટ 6 એમ્પિયર હોય તો x કેટલો હશે? હાલો, ડન અહીંયા સુધી. એટલે તમે આમ જો આવી રીતના 3 કરંટ છે. ઓકે, એક નોડમાં 3 કરંટ પ્રવેશે છે, 2 એમ્પિયર, 3 એમ્પિયર અને x, એટલે અહીંયા આપણી પાસે 2 એમ્પિયર છે, અહીંયા આપણી પાસે 3 એમ્પિયર છે, અને અહીંયા એક તમારે કરંટ આપણે લખેલો નથી. ટોટલ કરંટ બહાર નીકળે છે એ કેટલો છે? 6 એમ્પિયર છે. તો હવે સામાન્ય વસ્તુ છે, અંદર આવતો કરંટ, બહાર જતો કરંટ પણ સેમ વસ્તુ છે ભાઈ. નોડની અંદર આવતા કરંટનો સરવાળો, એલ્જિબ્રિક સરવાળો 0 થાય છે, અથવા અંદર આવતા કરંટ ને બહાર જતા કરંટનો સરવાળો સરખો હોય છે. બરાબર, તો અહીંયા તમે જુઓ ભાઈ અંદર કેટલા આવે છે? 2 + 3, 2 + 3 વત્તા અહીંયા હું કહી દઉં છું x, એના બરાબર અહીંયા તમે 6 કહી દો. બરાબર, તો હવે આપણને ખબર છે જો 6 એમ્પિયર હોય તો તમે 5 થઈ ગયા, 6 - 5 એટલે 1 આપણો આન્સર આવી ગયો. x બરાબર 1 એમ્પિયર આપણો સાચો આન્સર થશે. બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. જો ઘણા બધા લોકોને કદાચ ન સમજાય તો હું મેન સૂત્રથી તમને કહું છું.
કેસીએલ કિર્ચોફનો કરંટનો નિયમ પ્રમાણે તો કે અંદર આવતો કરંટ એટલે હું લખું છું આઈ, અહીંયા આપણી પાસે આવી જશે ઇનકમિંગ, બરાબર, ઇનકમિંગ એટલે અંદર આવતો કરંટ, એના બરાબર આઉટગોઈંગ કરંટ છે એ બહાર જતો કરંટ, આઉટગોઈંગ, બરાબર. આ સૂત્ર બને. અંદર આવતા કરંટ બહાર જતા કરંટનો સરવાળો પણ શૂન્ય થાય છે, અથવા તમે આવી રીતના લખી શકો છો. એટલે અંદર કેટલા કરંટ આવે છે? 2 એમ્પિયર કરંટ આવે છે, 3 એમ્પિયર આવે છે. ત્રીજા નંબરનો કરંટ છે એને આપણે x કહી દઈએ છીએ, એના બરાબર બહાર કેટલો જાય છે? 6. તો આ થઈ ગયું 5 + x બરાબર 6 થઈ ગયું. તો x બરાબર 6 - 5 એટલે 1 એમ્પિયર કરંટ આવ્યો. સિમ્પલ, બરાબર. આટલી બધી ગણતરી કરવાની જ ના હોય. જો તમને બેઝિક થોડુંક આવડતું હોય ને તો આ તમને સમજાવવા માટે હું આટલું લખું છું, બરાબર. પછી અલ્ટરનેટરનું ફ્રીક્વન્સી કયા પર આધારિત છે? બરાબર. જો અલ્ટરનેટરનું ફ્રીક્વન્સી સ્પીડ અને પોલ ઉપર આધારિત છે, વોલ્ટેજ પર આધારિત છે, કરંટ ઉપર આધારિત છે કે રેઝિસ્ટન્સ ઉપર આધારિત છે? આપણે બધાને આઈડિયા છે ભાઈ ફ્રીક્વન્સી છે એ સ્પીડ અને પોલ્સની સંખ્યા ઉપર આધારિત હોય છે, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. સ્પીડ અને પોલની સંખ્યા ઉપર આપણી ફ્રીક્વન્સી આધાર રાખે છે. આપણું એના ઉપર ns = 120f/p. ચાલો, બરાબર. આ p ને સામેની બાજુ જવા દે એટલે એનો મતલબ કે સ્પીડ અને પોલ થઈ ગયું, બરાબર. આ સૂત્ર ઉપરથી એ કરી શકો છો. એટલે આ બધા એકબીજાના રિલેશનની અંદર છે એટલે તમને આઈડિયા આવી જાય. ત્યાર પછી તમે જો ડીજી સેટમાં પ્રાઇમ મૂવર તરીકે શું વપરાય છે? બરાબર. ડીજી સેટની અંદર તમે જુઓ તો કે ભાઈ પ્રાઇમ મૂવર તરીકે શું વપરાય છે? સ્ટીમ ટર્બાઇન છે, ડીઝલ જનરેટર છે, ડીઝલ એન્જિન છે, ગેસ ટર્બાઇન છે કે વોટર ટર્બાઇન છે? જો અહીંયા તમને ખાસ કીધું છે ડીજી સેટ એટલે ડીઝલ જનરેટર. ડીજી નો મતલબ ડીઝલ જનરેટર થાય, બરાબર. ડીસી જનરેટર નથી કીધું. તો અહીંયા આપણી પાસે સાચો આન્સર ઓપ્શન નંબર બી ડીઝલ એન્જિન થઈ જશે. ડીઝલ જનરેટરમાં આપણે ડીઝલ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન, ફ્યુઝ વાયર સામાન્ય રીતે કયા ધાતુનો બનેલો હોય છે? તો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી ટીન, લીડ અને એલોય. ટીન, લીડ અને એલોયનો બનેલો હોય છે, બરાબર. ત્યાર પછી એક 400 વોલ્ટ મોટરનું ફૂલ લોડ કરંટ 20 એમ્પિયર છે, બરાબર. જો હાલ કરંટ 30 એમ્પિયર હોય તો મોટરની સ્થિતિ શું કહેવાય છે? બરાબર. શું કહેવાય છે? તો મેઇન વસ્તુ જે છે ફૂલ લોડ કરંટ કેટલો છે? 20 એમ્પિયર તમને કીધેલું છે ફૂલ લોડ કરંટ. હવે હાલ કરંટ 30 એમ્પિયર છે એટલે ફૂલ લોડ કરંટ 20 હોય અને કરંટમાં શું થાય છે? વધારો થાય છે. 30 એમ્પિયર છે તો મોટરની સ્થિતિ શું છે? નોર્મલ, અંડરલોડેડ, ઓવરલોડેડ કે ફોલ્ટી ઇન્સ્યુલેશન? સાચો આન્સર ઓપ્શન નંબર બી થશે, ઓવરલોડેડ છે. કારણ કે ભાઈ ફૂલ લોડ કરંટ એટલે એનો મતલબ 20 એમ્પિયરથી વધારે કરંટ તો એમાં ફ્લો જ ન થવો જોઈએ, બરાબર. કે ભાઈ મેક્સિમમ કરંટ 20 એમ્પિયર સુધી લઈ શકે છે, પણ ખરેખર અત્યારે મોટર 30 એમ્પિયર કરંટ લે છે તો એનો મતલબ અત્યારે મોટર ઓવરલોડ વર્ક કરે છે. ઓકે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 27, પાવર ફેક્ટર 1 હોય તો સર્કિટ કેવી હોય છે? બહુ બેસ્ટ બેઝિક ઇલેક્ટ્રિકલનો ક્વેશ્ચન પૂછેલો છે, બરાબર. જો પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હોય, બરાબર, તો આપણો પાવર ફેક્ટર યુનિટી હોય છે. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય છે? યુનિટી પાવર ફેક્ટર હોય છે, એટલે કે 1, બરાબર. પ્યોર ઇન્ડક્ટિવ હોય તો પાવર ફેક્ટર છે ને 0 લેગિંગ હોય છે, 0 લેગિંગ. 0 લખો તો પણ એટલે પ્યોર કેપેસિટિવ હોય તો પાવર ફેક્ટર કેવો હશે? 0 લીડિંગ આવશે, લીડિંગ, બરાબર. અને મિશ્રિતમાં હવે આપણે જોવું પડે કે ભાઈ આરએલ સર્કિટ છે, આરસી સર્કિટ છે કે આરએલસી સર્કિટ છે, બરાબર. પણ મેઇન વસ્તુ એ છે કે અહીંયા તમારો સાચો આન્સર થઈ જશે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે. ત્યાર પછી વિદ્યુત અકસ્માત ટાળવા માટે સૌપ્રથમ શું કરવું જોઈએ? જો વિદ્યુત અકસ્માત છે એને ટાળવા માટે વાયરને સ્પર્શ કરવો જોઈએ, ન આવે. મુખ્ય વીજ પુરવઠો બંધ કરવો જોઈએ, ફ્યુઝને બદલવો જોઈએ કે મીટરને તપાસવું જોઈએ? તો આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી, બરાબર. તો કે ભાઈ વીજ પુરવઠાને બંધ કરવો જોઈએ એટલે આપણું વિદ્યુત અકસ્માત છે એને આપણે શું કરી શકીએ છીએ? પોસ્ટપોન કરી શકીએ, ટાળી શકીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન, શન્ટ વાયરનો મુખ્યત્વે ક્યાં થાય છે ઉપયોગ? શન્ટનો ઉપયોગ, બરાબર. શન્ટનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થાય છે? તો જો શન્ટ જે છે, બરાબર, તો એ આપણા એમીટરની રેન્જ વધારવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. એમીટર છે, બરાબર, એની રેન્જ વધારવા માટે આપણે શન્ટનો ઉપયોગ કરીએ છીએ. આવી રીતના આપણે તમે જુઓ અહીંયા એમીટર હોય, શન્ટ એટલે પેરેલલ, એના પેરેલલમાં એક આપણે આવી રીતના વાયર છે એ જોઈન્ટ કરવામાં આવે છે એટલે આને શન્ટ કહેવામાં આવે છે. હવે એનો મેઇન ઉપયોગ તો કે એમીટરની રેન્જ વધારી દેવામાં આવે છે. ડન અહીંયા સુધી. ત્યાર પછી ઇન્સ્યુલેટેડ સાધનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? કોઈ પણ સાધન છે તો એની ઉપર ઇન્સ્યુલેશન રાખવામાં આવે છે તો એનું મેઇન પર્પસ શું છે? તો કે વીજ આંચકાથી બચવા માટે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી વિદ્યુત શક્તિ માટેનું સૂત્ર કયું છે? બરાબર. જો હવે અહીંયા તમે ખાસ ધ્યાન દેજો, બરાબર. વિદ્યુત શક્તિ માટેનું સૂત્ર શું છે? તો સાચો આન્સર થઈ જશે પાવર = VI, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે.
બાકી આ બધાય ક્વેશ્ચન જે છે બરાબર પાવરના ઇક્વેશન બધાય ખોટા છે. આ બધાય ખોટા છે. I/R નો આવે, V = IR, એટલે કોઈ એક ક્વેશ્ચન આવે જ નહીં. બરાબર, ઓપ્શન એક જ ઓપ્શન સાચો છે, એ પાવર = VI, વિદ્યુત શક્તિ, પાવર. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર સામાન્ય રીતે કયા પ્રકારના મોટર માટે વપરાય છે? બરાબર, સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે. તો જનરલી તમે યુઝ કરી શકો છો 3-phase સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. ઓપ્શન નંબર C ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, 3-phase સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. બરાબર, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે એ આપણે જનરલી આના માટે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી કિર્ચોફનો પ્રવાહનો નિયમ એટલે કે કિર્ચોફનો કરંટનો નિયમ કયા સિદ્ધાંત ઉપર આધારિત કાર્ય કરે છે? બરાબર, જો હવે તમે આમાં તમારે ખાસ ધ્યાન દો, કિર્ચોફનો કરંટનો નિયમ જે છે બરાબર, તો એ આપણા વિદ્યુત ભાર, બરાબર, વિદ્યુત ભાર સંરક્ષણ ઉપર કાર્ય કરે છે. ઓપ્શન નંબર D આપણો સાચો આન્સર થશે. બરાબર, હવે વિદ્યુત ભારનો મતલબ શું છે? જો કરંટ આપણે આવી રીતના લખીએ છીએ, I = જેમ કે કોઈ પણ આપણે માની લઈએ કે ભાઈ I1 + I2. બરાબર, એક તમને નોડ બતાડી દઉં આવી રીતના. બરાબર, એક I1 કરંટ અંદર આવે છે, I2 છે એ બહાર જાય છે, I3 છે એ અંદર આવે છે, અને I4 છે એ બહાર જાય છે. બરાબર, I4. હલો, ઓકે. એટલે અહીંયા તમે જુઓ તો હવે આપણી પાસે શું થઈ જશે? મિનિટ. તો હવે અહીંયા તમે જુઓ તો I1 અને I3 અંદર આવે છે, એટલે હું અંદર આવતા કરંટનો સરવાળો કરું છું. બરાબર, અને બારે જે કરંટ જાય છે એને માઇનસ કરીએ છીએ, એટલે I2 - I4 = 0. બરાબર, તો હવે આને આપણે આવી રીતના લખીને dq/d, બરાબર, di1 q/t, dt1 આવશે, અને અહીંયા તમે dq2/dt આવી જશે. બરાબર, આ પ્લસ આવી રીતના. એટલે આને આપણે છે ને લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ આવી રીતના બોલવામાં આવે છે, લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ ઇંગ્લિશમાં. પણ અહીંયા ગુજરાતીમાં તમને થોડુંક એવું આમ અઘરું લાગી શકે છે. બરાબર, પણ વિદ્યુત ભારના સંરક્ષણ, બરાબર, એના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન, તો કે ભાઈ લોકઆઉટ ટેગઆઉટ ની પ્રક્રિયા નો મુખ્ય હેતુ શું છે? બરાબર, તો મશીનને ઝડપી વધારવી, પછી જાળવણી દરમિયાન અકસ્માત અટકાવવો, વીજળી બચાવવી કે ઉત્પાદન વધારવું. તો જો જાળવણી દરમિયાન અકસ્માતને અટકાવવા માટે લોકઆઉટ ટેગઆઉટનું સિસ્ટમ ઉપયોગ કરવામાં આવે છે. લોકઆઉટ ટેગઆઉટનો મતલબ જ્યાં કામ થાય છે એ જગ્યાને લોક કરી દો. ટેગઆઉટ એટલે ત્યાં આપણે ઓલું આવે ને, બરાબર, અંડર કન્સ્ટ્રક્શન એવું લખેલું હોય, વર્કિંગ પ્રોગ્રેસ, ડેન્જરની સાઇન મારેલી હોય, તો આ એ લોકઆઉટ ટેગઆઉટ આને કહેવામાં આવે. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં કેબલ ટ્રેનો ઉપયોગ શા માટે થાય છે? કેબલ ટ્રેનો ઉપયોગ તો કે ભાઈ કેબલને સપોર્ટ અને વ્યવસ્થિત રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બાકી તમે જો પાવર ફેક્ટર સુધારવા, નિયંત્રણ, વોલ્ટેજ કરવા, ફ્રીક્વન્સી બદલવા આવે જ નહીં. ઓપ્શન નંબર A જ આપણો સાચો આન્સર થશે. બરાબર, ડન અહીંયા સુધી. ઓહમનો નિયમ કોના સંબંધને દર્શાવે છે? બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. ઓપ્શન નંબર B ઇઝ ધ રાઈટ આન્સર. કરંટ, વોલ્ટેજ અને પ્રતિકાર એટલે કે રેઝિસ્ટન્સ. બરાબર, આપણે V = IR, આ આપણો ઓહમનો નિયમ છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જ્યારે વાહકનું તાપમાન અચળ રહે છે ત્યારે, બરાબર, તો વોલ્ટેજ અને કરંટનો રિલેશન કેવો હોય છે? કોન્સ્ટન્ટ હોય છે, અચળ હોય છે. V/I = R આપણે આવું લખતા હોઈએ છીએ. બરાબર. ત્યાર પછી મોટરના પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં બેરિંગ ફેલિયર અટકાવવા માટે શું જરૂરી છે? હવે બેરિંગ ફેલિયરને અટકાવવા માટે યોગ્ય લુબ્રિકેશન. ઓપ્શન નંબર B આપણો સાચો આન્સર થશે. બરાબર, બાકી તમે ઓપ્શન વાંચશો તો તમને ખબર પડશે કે ભાઈ આ આવે જ નહીં આન્સર. 38મો ક્વેશ્ચન, વોલ્ટમીટરનું આંતરિક પ્રતિકાર કેવું હોવું જોઈએ? જો વોલ્ટમીટરનો પ્રતિકાર એટલે આપણે પાછું અહીંયા હું તમને કહી દઉં રેઝિસ્ટન્સ. બરાબર, ઓકે. તો વોલ્ટમીટરનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ખૂબ જ વધારે હોવો જોઈએ. ઓપ્શન નંબર B આપણો સાચો આન્સર છે. કારણ કે વોલ્ટમીટરને આપણે પેરેલલમાં કોઈ પણ આપણે, જેમ કે આ એક લોડ છે, બરાબર, આ તમે એક વસ્તુ સમજો, આ લોડ છે, આ લોડના વોલ્ટેજ આપણે માપવા છે તો વોલ્ટમીટર હંમેશા પેરેલલમાં જોડેલું હોય. જો આનો રેઝિસ્ટન્સ ઓછો હશે તો બધોય કરંટ આમાંથી ફ્લો થઈ જશે, એ ન થવું જોઈએ. બરાબર, એટલે રેઝિસ્ટન્સ એનો કેવો હોવો જોઈએ? રેઝિસ્ટન્સ વધારે ને વધારે હોવો જોઈએ. બરાબર, ખૂબ જ વધારે હોવો જોઈએ, એટલે આમાંથી ઓછો કરંટ ફ્લો થાય, વધુ કરંટ છે એ આપણા લોડમાંથી પસાર થાય. ડન. ત્યાર પછી મલ્ટીપ્લાયરનો ઉપયોગ કયા સાધનમાં થાય છે? તો હમણાં આગળ આપણે જોયું વોલ્ટમીટરની અંદર મલ્ટીપ્લાયરનો ઉપયોગ થાય છે. શું કામ થાય છે? વોલ્ટમીટરની રેન્જ વધારવા માટે આપણે મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી હોલ્ડિંગ કોન્ટેક્ટનો ઉપયોગ શા માટે થાય છે? હોલ્ડિંગ કોન્ટેક્ટનો ઉપયોગ શા માટે થાય છે? બરાબર, તો સ્ટાર્ટ પુશ બટન છોડ્યા પછી કોન્ટેક્ટ ઓન રાખવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન નંબર B આપણો સાચો આન્સર થશે. હોલ્ડિંગ કોન્ટેક્ટનો મતલબ શું છે તમને આઈડિયા હોય તો આપણે જ્યારે તમે ડોલ સ્ટાર્ટર સાંભળેલું હોય તો એમાં બે સ્વિચ હોય, એક નોર્મલી ઓપન, નોર્મલી
ક્લોઝ. નોર્મલી ઓપનની પાછળની બાજુ હોલ્ડિંગ કોન્ટેક્ટ રાખેલો હોય છે. જ્યારે તમે નોર્મલી ઓપન દબાવો છો બરાબર, ત્યારે આપણે નોર્મલી શું છે, ત્યારે એ ક્લોઝ થાય છે અને કરંટ એની અંદરથી પસાર થાય છે. જ્યારે તમે આંગળી લઈ લ્યો છો એટલે હવે કરંટ છે એ પાછળના હોલ્ડિંગ કોન્ટેક્ટમાંથી કરંટ પસાર થતો હોય છે નોર્મલી જ્યારે મોટર ચાલુ હોય ત્યારે બરાબર. એટલે સ્ટાર્ટ પુશ બટનને છોડ્યા પછી કોન્ટેક્ટને ઓન રાખવા માટે આપણે હોલ્ડિંગ કોન્ટેક્ટનો ઉપયોગ કરીએ છીએ. પછી આરસીસીબી નું મુખ્ય કાર્ય શું છે બરાબર. હવે જો આરસીસીબી છે બરાબર, એનું મુખ્ય કાર્ય શું છે તો કે અર્થ લીકેજ થી સુરક્ષા આપવાનું કાર્ય કરે છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર છે. બાકી તમે ઓપ્શન વાંચશો તો તમને ખબર પડી જાય ભાઈ આ કામ જ નથી બરાબર. રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. અર્થિંગ સિસ્ટમમાં પ્લેટ અર્થિંગ માટે પ્લેટ સામાન્ય રીતે કયા મટીરિયલની બનેલી હોવી જોઈએ બરાબર. તો જો એલ્યુમિનિયમ છે, લીડ છે બરાબર, સિલ્વર છે કે કોપર અને જીઆઈ ગેલ્વેનાઇઝ આયરન છે. તો હંમેશા પ્લેટ છે ઓપ્શન નંબર બી બરાબર, કાં તો કોપર અથવા જીઆઈ ગેલ્વેનાઇઝ આયરન વાયરની બનેલી હોવી જોઈએ, જેથી આપણે અર્થિંગ રેઝિસ્ટન્સ બને એટલો ઓછો રાખી શકીએ છીએ બરાબર. વીજ આગ બુઝાવવા માટે કયા પ્રકારનું અગ્નિશામક યોગ્ય છે બરાબર. જો વીજળીથી લાગતી કોઈ પણ આગ હોય તો એના માટે આપણે CO2 ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર. CO2 અગ્નિશામક બરાબર, જે ઓલા જે CO2 ના બાટલા આવે છે ગેસના, એ આપણે ભાઈ આગ બુઝાવવા માટે આપણે ઉપયોગ કરીએ. પાણીનો ન આવે, રેતી પણ એની અંદર ન લાગે બરાબર, ફોમ ન આવે, કારણ કે ફોમની અંદર પણ પાણીનો ઉપયોગ થતો જ હોય છે. એટલે CO2 છે બરાબર, અથવા ડ્રાય કાર્બન CO2 આવતું હોય છે પાવડર ફોર્મમાં, તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પછી ઉર્જા વપરાશ એનર્જી કન્ઝપ્શન માપવા માટે કયું સાધન વપરાય છે. જો ઉર્જાનું વપરાશ એનર્જી કન્ઝપ્શન, તો ભાઈ આપણને ખબર જ છે ભાઈ એનર્જી મીટર જ આવશે ઓપ્શન નંબર સી. એનર્જી મીટર એનર્જીમાં વાપરે છે, વોલ્ટ મીટર વોલ્ટેજ માપે છે, એમીટર કરંટ માપે છે, ઓહમ મીટર રેઝિસ્ટન્સ માપે છે, એનર્જીને એનર્જી મીટર માપે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં ટાઈમરનો ઉપયોગ શા માટે થાય છે બરાબર. હવે જો ગતિ વધારવા માટે, સ્ટાર ડેલ્ટામાંથી આપોઆપ બદલવા માટે, કરંટને ફેરવવા માટે બરાબર, કે પછી વોલ્ટેજ ઘટાડવા માટે બરાબર. તો મેઇન વસ્તુ જે ટાઈમરનો ઉપયોગ સ્ટાર થી ડેલ્ટા આપોઆપ બદલવા માટે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. મેં તમને આગળ લખાવ્યું હતું ભાઈ, સ્ટાર્ટિંગની અંદર શું થઈ જશે, સ્ટાર્ટિંગ હોય ત્યારે આપણી મોટર છે એ સ્ટારમાં ચાલુ કરવામાં આવશે, રનિંગ કન્ડિશનની અંદર મોટર આપણી ડેલ્ટાની અંદર રન કરવામાં આવશે. તો એનો મતલબ એવો છે કે આપણે આ સ્ટારમાંથી ડેલ્ટા કન્વર્ટ કરવું પડશે બરાબર. તો એના માટે આપણે ટાઈમર સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી મ્યુનિસિપલ કોર્પોરેશનનું મુખ્ય કાર્ય શું છે બરાબર. જો મ્યુનિસિપલ કોર્પોરેશન શું છે તો જો રાજ્યનું શાસન તંત્ર બદલવી, ન્યાય આપવો ન જ હોય બરાબર. ઓપ્શન નંબર બી સ્થાનિક સ્વરાજ અને નાગરિકની સેવાને પૂરી પાડવાનું કાર્ય કરે છે મ્યુનિસિપલ કોર્પોરેશન. ત્યાર પછી અર્થિંગ સિસ્ટમમાં ટચ પોટેન્શિયલ શું દર્શાવે છે બરાબર. જો અર્થિંગ સિસ્ટમની અંદર બે પ્રકારના પોટેન્શિયલ હોય, એક ટચ પોટેન્શિયલ હોય અને બીજા નંબરનું સ્ટેપ પોટેન્શિયલ હોય બરાબર. તો હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે હાથ અને ગ્રાઉન્ડ વચ્ચેનું વોલ્ટેજ બરાબર. ટચ પોટેન્શિયલ એટલે કોઈ પણ માનો કે એક દિવાલ છે, અથવા માનો કે કોઈ આપણે એવું કહીએ કે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે, ડીબી હું કહી દઉં છું, કોઈ એક વ્યક્તિ છે બરાબર આવી રીતના છે અને એને ટચ કરી લે છે, તો એના હાથ અને આ ગ્રાઉન્ડ વચ્ચેનું જે પોટેન્શિયલ છે એને ટચ પોટેન્શિયલ કહેવામાં આવે છે બરાબર. અને સ્ટેપ પોટેન્શિયલ એટલે શું છે, બે પગ વચ્ચેનું, કોઈ એક વ્યક્તિ આવી રીતના છે બરાબર, તો એના આ પગ અને આ પગ વચ્ચે આપણે અલગ અલગ પોટેન્શિયલ હોય તો એને સ્ટેપ પોટેન્શિયલ કહેવામાં આવે છે બરાબર. ટચ પોટેન્શિયલનો મતલબ હાથ અને ગ્રાઉન્ડ વચ્ચેનું વોલ્ટેજ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સામાન્ય રીતે કયા પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે ભાઈ, આપણે બધાને ખબર છે સ્ટેપ ડાઉન પ્રકારના ટ્રાન્સફોર્મર હોય. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે બરાબર. વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરે છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની અંદર 66/11 kV અથવા 11/440 વોલ્ટ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી જો 230 વોલ્ટ સપ્લાયમાં વ્યક્તિને વીજ આંચકો લાગે તો પ્રથમ સહાય શું છે. કોઈ એક વ્યક્તિ છે અને 230 વોલ્ટની અંદર, મતલબ કે ભાઈ એને વોલ્ટેજ આપણે શું કહેવાય કે ભાઈ આંચકો લાગી ગયો, પાણી રેડવું એ પણ ન આવે બરાબર, ધક્કો મારવો ન જ આવે, કપડાં ખેંચવા આવી છે, લાકડા અથવા ઇન્સ્યુલેટ સાધનથી વ્યક્તિને અલગ કરવી, તો ઓપ્શન નંબર બી વધારે પ્રાયોરિટી છે બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, લાકડા અથવા ઇન્સ્યુલેટેડ સાધનથી વ્યક્તિને અલગ કરવી બરાબર. ત્યાર પછી ડોલ સ્ટાર્ટરનું મુખ્યત્વે કયા મોટરમાં વપરાય છે બરાબર. જો મોટર, મોટા ઇન્ડક્શન મોટર, નાના 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સર્વો મોટર કે ડીસી મોટર બરાબર. તો ડોલ સ્ટાર્ટર છે એનો મતલબ ભાઈ નાના 3 ફેઝ ઇન્ડક્શન મોટર માટે આપણે ડોલ સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. ક્યાં સુધી તો કે ભાઈ મેઇન વસ્તુ જે 5 હોર્સ પાવર સુધીની મોટર સુધી બરાબર, 5 હોર્સ પાવર છે ત્યાં સુધીની મોટર માટે આપણે ડોલ સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી હિસ્ટેરેસિસ નુકસાન ઘટાડવા માટે ટ્રાન્સફોર્મર કોર કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે.
હિસ્ટેરેસિસ લોસ ઓછો કરવા માટે આપણે ટ્રાન્સફોર્મરની કોર સિલિકોન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ઓપ્શન નંબર સી સાચો આન્સર છે. સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ, CRGO, બરાબર. આનાથી હિસ્ટેરેસિસ લોસ ઓછો થાય છે. લેમિનેટેડ કોર વાપરવાથી આપણો એડી કરંટ લોસ ઓછો થાય છે, બરાબર. ત્યાર પછી ડીસી જનરેટરમાં ઉત્પન્ન થતો વિદ્યુત દબાણ ઇન્ડ્યુસ EMF કયા નિયમ ઉપર આધારિત છે? તો ડીસી જનરેટર છે એ ફેરેડેના વિદ્યુત ચુંબકીય, બરાબર, પ્રેરણાના નિયમ મુજબ, ફેરેડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ, બહુ શુદ્ધ ગુજરાતીમાં પેપર આ લોકોએ આપેલું છે, બરાબર. એટલે ઘણી વખત થોડું કન્ફ્યુઝન લાગે. ચાલો, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન, મલ્ટીમીટર વડે શું માપી શકાય છે? માત્ર વોલ્ટેજ ન આવે, માત્ર રેઝિસ્ટન્સ ન આવે, માત્ર કરંટ ન આવે, વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ ત્રણ વસ્તુ માપી શકીએ છીએ. ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. ત્યાર પછી ટ્રાન્સફોર્મર ઓઇલની એસિડિટી વધારે હોય તો શું થાય છે? બરાબર, જો એસિડિટી જે ટ્રાન્સફોર્મર ઓઇલની અંદર એસિડિટી વધી જાય તો એનું ઇન્સ્યુલેશન છે ને એ ખરાબ થઈ જાય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઇન્સ્યુલેશન છે એ આપણે કેવું થઈ જાય છે? એનું નબળું પડી જાય છે, બરાબર. ત્યાર પછી સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં ડેલ્ટા કોન્ટેક્ટર કેટલા હોય છે? બરાબર, જો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાંથી તમે જો કેટલા બધા ક્વેશ્ચન આવી ગયા, તો એમાં ડેલ્ટા કોન્ટેક્ટરની વાત કરીએ છીએ તો ડેલ્ટા કોન્ટેક્ટર એની અંદર 3 હોય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન, ડીસી મોટરમાં ટોર્ક કોના ઉપર આધારિત છે? બરાબર, તો ડીસી મોટર જે છે એનો ટોર્ક છે એ કોના ઉપર આધારિત છે? તો ભાઈ આપણે ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi into IA, એટલે કરંટ અને ફ્લક્સ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi into IA, બરાબર. આના પ્રમાણે હોય છે ડીસી મોટરની અંદર. ત્યાર પછી સબસ્ટેશનમાં આઇસોલેટર ક્યારે ઓપરેટ થાય છે? આઇસોલેટર હંમેશા નો લોડ કન્ડિશનની અંદર ઓપરેટ થાય છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે, બરાબર. નો લોડ કન્ડિશનની અંદર જ આપણે આઇસોલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ટ્રાન્સમિશન લાઇનમાં ફરન્ટ ઇફેક્ટ મુખ્યત્વે ક્યારે જોવા મળે છે? તો કે જ્યારે નો લોડ અથવા લાઇટ લોડ કન્ડિશન હોય ત્યારે આપણને ભાઈ ટ્રાન્સમિશન લાઇનની અંદર ફરન્ટ ઇફેક્ટ જોવા મળે છે. હવે ફરન્ટ ઇફેક્ટ શું છે એ જોઈએ. તો આ આપણું જેમ કે કોઈ પણ એક જનરેટર ટ્રાન્સમિશન લાઇન, અહીંયા હું કહું છું VS એટલે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ, અહીંયા છે આપણા રિસીવિંગ એન્ડ વોલ્ટેજ, એટલે અહીંયા આપણો માનો કે લોડ હોય. હવે ટ્રાન્સમિશન લાઇનની અંદર જ્યારે નો લોડ હોય અથવા લાઇટ લોડ હોય, હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનની અંદર રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધી જાય તો આ ઘટનાને ફરાન્ટી ઇફેક્ટ કહે છે. આપણા રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધી જાય, બરાબર, તો એને આપણે ફરાન્ટી ઇફેક્ટ કહેવામાં આવે છે. જનરલી નોર્મલ શું હોય કે તમે અહીંથી માનો કે ભાઈ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ જેટલા આપો ને તો વચમાં ડ્રોપ થાય છે, બરાબર. આ ટ્રાન્સમિશન લાઇનની અંદર વોલ્ટેજ ડ્રોપ થાય છે તો એટલે અહીંયા તમે માનો કે 100 વોલ્ટ આપ્યા છે, જો હું એક ઉદાહરણ તરીકે લઉં છું, બરાબર. 100 વોલ્ટ આપ્યા તો અહીંયા તમને 90 અથવા 95 વોલ્ટ મળે. પણ હવે આમાં ઊંધું થઈ જાય છે, અહીંયા તમે 100 વોલ્ટ આપ્યા છે ને અહીંયા તમને 110 વોલ્ટ મળે છે, તો રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધી ગયા, તો આ ઘટનાને ફરાન્ટી ઇફેક્ટ કહેવામાં આવે છે. ડન. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ કામ દરમિયાન કયા સુરક્ષાના સાધનનો ઉપયોગ કરવો જોઈએ? બરાબર, તો રબરના મોજા. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બીજા ઓપ્શન તમે વાંચો ને તોય તમને ખબર પડી જાય ભાઈ આવવાના જ નથી. પછી વોલ્ટમીટરમાં પરિપથ કેવી રીતે જોડવામાં, વોલ્ટમીટર પરિપથમાં કેવી રીતે જોડવામાં આવે છે? બરાબર, મેં આગળ તમને કહી દીધું, સમાંતરમાં પેરેલલમાં જોડવામાં આવે છે, બરાબર. પેરેલલ વોલ્ટમીટર હંમેશા પેરેલલમાં જોડવામાં આવે છે. એ મીટર છે એ હંમેશા સિરીઝમાં જોડવામાં આવે છે. ત્યાર પછી વિદ્યુત ઉર્જા સામાન્ય રીતે કયા એકમમાં માપવામાં આવે છે? જો વિદ્યુત ઉર્જાની વાત કરી છે, બરાબર, એટલે એને આપણે શું કહીએ છીએ? તો કે એનર્જી સામાન્ય રીતે આપણા ઘરે જે વાપરીએ છીએ, બરાબર, તો એનો મતલબ એવો છે કે કિલોવોટ અવર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. હમણાં ઇક્વેશન એ થઈ ગયું, કિલોવોટ એટલે પાવરનો એકમ છે અને અવર છે એ ટાઈમનો એકમ છે. પાવર ઇન્ટુ ટાઈમ, એનર્જી ઇઝ ઇક્વલ ટુ પાવર ઇન્ટુ ટાઈમ, કિલોવોટ અવર, બરાબર. ત્યાર પછી MCB નો પૂર્ણ અર્થ શું છે? ફૂલ ફોર્મ તમને પૂછેલું છે, બરાબર. તો ભાઈ મિનિએચર સર્કિટ બ્રેકર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. મિનિએચર સર્કિટ બ્રેકર MCB નો ફૂલ ફોર્મ છે. ત્યાર પછી સ્વિચ ગિયર સિસ્ટમમાં બસ બારનું કાર્ય શું છે? બરાબર, બસ બારનું મેઇન કાર્ય છે કરંટને વહન કરવો. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. જો પાવર ફેક્ટર સુધારવું ન આવે, ફ્રીક્વન્સી બદલવું ન, વોલ્ટેજને કંટ્રોલ કરવાનું કાર્ય છે નહીં, ભાઈ કરંટને વહન કરવાનું. ખરેખર તો બસ બારનું એકચ્યુઅલ કામ શું છે? આ બસ બાર છે એમાંથી ટેપિંગ લઈને, એટલે એમાંથી ભલે કરંટ પસાર થાય પણ મેન એમાંથી શું છે? તો કે ભાઈ એક ટ્રાન્સફોર્મરને સપ્લાય આપી, બીજા ટ્રાન્સફોર્મરને સપ્લાય આપી, ત્રીજા ટ્રાન્સફોર્મરને સપ્લાય આપી, બરાબર, એવી રીતના હોય છે બસ બાર. પણ અહીંયા આપણે કરંટનું વહન કરવાનું કીધેલું છે એટલે એ આપણે લખવાનું છે, બરાબર. ત્યાર પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ કયા ઉપકરણથી કરવામાં આવે છે?
જો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, એટલે કે આઈઆર આપણે માપવાનો છે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. તો એ બધાને આપણને ખબર છે મેગર દ્વારા જ માપવામાં આવે છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર છે. હાઈ રેઝિસ્ટન્સ માપવાનો છે, બરાબર. ત્યાર પછી સ્ટ્રીટ લાઇટમાં લક્ષ છે એ શું માપે છે? જો લક્ષ છે એ પ્રકાશની તીવ્રતા માપે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. અને વોલ્ટેજ, કરંટ અને પાવર તો માપતું જ નથી ભાઈબંધ, બરાબર. ઓપ્શન જોઈને તમને ખબર પડી જાય. 20 ઓહમ પ્રતિકારમાં એટલે કે રેઝિસ્ટન્સમાં 2 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો શક્તિ કેટલી હશે? બરાબર. જો 20 ઓહમ પ્રતિકાર છે, રેઝિસ્ટન્સની વેલ્યુ 20 ઓહમ છે, 2 એમ્પિયર કરંટ છે, તો શક્તિ કેટલી હશે? તો પાવર ઇઝ ઇક્વલ ટુ, શક્તિ એટલે પાવર ઇઝ ઇક્વલ ટુ I² R. આ આપણું સૂત્ર છે. 2 ઓહમ 2 એમ્પિયર કરંટ છે એટલે 2 નો વર્ગ, એને ગુણ્યા રેઝિસ્ટન્સ 20 ઓહમ છે એટલે 2 નો વર્ગ, 4 ગુણ્યા 20 એટલે 20 ચોક 80 વોટ. પાવર કેટલો થઈ ગયો? 80 વોટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થયો, બરાબર. રિલે મુખ્યત્વે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? બરાબર. તો રિલે છે ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. ત્યાર પછી ફોલ્ટ ફાઇન્ડિંગમાં કન્ટિન્યુટી ટેસ્ટ કયા ઉપકરણથી કરવામાં આવે છે? જો કન્ટિન્યુટી ટેસ્ટ, બરાબર, તો કન્ટિન્યુટી ટેસ્ટ જે છે, બરાબર, એ મલ્ટીમીટર દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. મલ્ટીમીટરનો જો તમે યુઝ કર્યો તો તમને એમાં આઈડિયા આવે, ઓલો ટીટ એવું વાગે, એને કન્ટિન્યુટી ટેસ્ટ કહેવામાં આવે, બરાબર. સાયરન વાગે, ટીટ જેવું વાગે એ તમે, બરાબર, જો તમે યુઝ કર્યું હોય તો તમને આઈડિયા હશે. ત્યાર પછી ટ્રાન્સમિશન લાઇનમાં સ્કિન ઇફેક્ટ, જો સરસ મજાનો પાવર સિસ્ટમમાંથી ક્વેશ્ચન, કયા પરિસ્થિતિમાં જોવા મળે છે? બરાબર. તો જો સ્કિન ઇફેક્ટ છે એ ફ્રીક્વન્સી વધારે હોય ત્યારે જોવા મળે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. સ્કિન ઇફેક્ટ કોને કહેવામાં આવે છે? કોઈ પણ એક કેબલ છે, બરાબર, એની અંદર જ્યારે તમે એસી સપ્લાય પસાર કરો છો તો આ જે આઉટર સરફેસ છે ને એમાં વધારે કરંટ ફ્લો થાય છે, ને ઇનર સરફેસ ઉપર જે છે, બરાબર, એમાં ઓછો કરંટ પસાર થાય છે, એટલે આને સ્કિન ઇફેક્ટ કહેવામાં આવે છે. તો હવે આ જ્યારે ફ્રીક્વન્સી વધારે હોય ને, બરાબર, ત્યારે છે ને ભાઈ સ્કિન ઇફેક્ટ થાય છે, એટલે એસી ની અંદર ફ્રીક્વન્સી વધારે હોય ત્યારે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ? બરાબર. જો હવે 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ છે? હવે તમે એક વસ્તુ સમજો, 1 એને ગુણ્યા, હું આવી રીતના લખું છું, કિલોવોટ એને ગુણ્યા અવર. આ 1 તો એમણે જ રહેશે. કિલોવોટ એટલે કેટલા થઈ ગયા? તો હું આવી રીતના લખી શકું 1000. હવે અવર છે એટલે 1 કલાકની અંદર કેટલા મિનિટ હોય? 60 મિનિટ હોય. હવે 60 મિનિટ છે તો એને ગુણ્યા, અને હું સેકન્ડ કેટલા હોય? તો કે 60, એટલે આ મિનિટ લઈ લીધા, આ સેકન્ડ લઈ લીધા, તો 1 કલાક જ થઈ ગયું ને. તો ખરેખર હવે 3600 એને ગુણ્યા 10 ની બરાબર 3 ઘાત જૂલ. આ એનર્જીનું સૂત્ર થયું. અથવા તમે આવી રીતના લખી શકો છો, 36 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ. હવે અહીંયા તમે જુઓ, એવું ક્યાંય તમને જોવા મળે છે? 36 ગુણ્યા 10 ની 5 ઘાત, બરાબર. જો અહીંયા 4 મીંડા છે, નહીં આવે, આઈ નહીં આવે, 36,000 જૂલ આઈ નહીં આવે. તો હવે અહીંયા જો 10 ની 6 ઘાત છે, એટલે 1 મીંડો હજી હું ઉપર ચડાવું તો અહીંયા આવી રીતના થઈ જાય. આને હું એનાલિસિસ કરું છું, બરાબર. એક કામ કરી, બોલપેન બદલાવી એટલે તમને આઈડિયા આવે. એક જ મિનિટ. હવે હું શું કરું છું, આ જે છે એટલે એને આવી રીતના હું લખી શકું, 36/10 એને ગુણ્યા 10 ની 6 પાવર. હવે આમાંથી એક પાવર કેન્સલ થઈ ગઈ, તો શું થઈ ગયું? 36 ગુણ્યા 10 ની 5 પાવર, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. મેં જે લખ્યું એ તમને આપણે 5 પ્રમાણે કરાયું, પણ આમાં એક પોઈન્ટ અમે તમને એનાલિસિસ કર્યું, 36/10 3.6 છે એટલે, બરાબર. એક પાવર ઉડી ગઈ એટલે ખરેખર 36 ગુણ્યા 10 ની 5 પાવર, તો એ બે આપણું કોમન થઈ ગયું. ત્યાર પછી HRC ફ્યુઝનો મુખ્ય લાભ શું છે? બરાબર. તો જો ઓછી કિંમત ન આવે, સરળ ઇન્સ્ટોલેશન, ઓછી જગ્યા ન આવે, ઊંચી બ્રેકિંગ ક્ષમતા અને વિશ્વસનીયતા, રિલાયબિલિટી વધારે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી 100 વોલ્ટ પરિપથમાં 5 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો પ્રતિકાર કેટલો હશે? રેઝિસ્ટન્સ આપણને પૂછ્યો છે, બરાબર. તો જો આપણું સૂત્ર છે V = IR. આપણે ગોતવાનું છે રેઝિસ્ટન્સની વેલ્યુ, એટલે R = V/I થઈ જશે. કેટલા છે? 100 વોલ્ટ છે, અને રેઝિસ્ટર કરંટ કેટલો છે? 5 એમ્પિયર છે, 20/50 રેઝિસ્ટન્સની વેલ્યુ 20 ઓહમ થશે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. હાલો, બરાબર. પછી નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ વિદ્યુત વાહકતા ધરાવે છે? વિદ્યુત વાહકતા એટલે એનો મતલબ કંડક્ટિવિટી. હાલો, બરાબર. કંડક્ટિવિટી તો કે ભાઈ આપણે બધાને ખબર છે, તાંબુ, કોપર, બરાબર, એની સૌથી વધારે કંડક્ટિવિટી છે, બરાબર, કોપર. હાલો, ડન.
આટલું મગજમાં બેઠું હશે. સૌથી ઓછામાં ઓછી ભાઈ કન્ડક્ટિવિટી હોય, બરાબર, સોરી, સૌથી વધારે કન્ડક્ટિવિટી હોય તો કોપરની, ઓછામાં ઓછી રેઝિસ્ટિવિટી હોય તો કોપરની, બરાબર. એલ્યુમિનિયમ એનાથી વધારે છે, લોખંડ શીશુ અલગ આવે, બરાબર. ત્યાર પછી નીચેનામાંથી કયો વિષય જીપીએમસી એક્ટ હેઠળ આવે છે, બરાબર. કયો વિષય જે છે, બરાબર, જીપીએમસી, તો એમાં આવશે જાહેર આરોગ્ય, સફાઈ અને પાણી પુરવઠો, બરાબર. જાહેર આરોગ્ય અને સફાઈ અને પાણી પુરવઠો. ત્યાર પછી તમે જુઓ એસી સર્કિટમાં ઇન્ડક્ટરમાં કરંટ અને વોલ્ટેજની સરખામણીમાં કેવી રીતે રહે છે. જો એસી સર્કિટ છે, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની વાત કરીએ છીએ, બરાબર, તો એનો મતલબ એવો છે કે જો વોલ્ટેજ કરતા કરંટ જે છે એ 90 ડિગ્રી પાછળ હોય છે. કરંટ વોલ્ટેજની સરખામણીમાં શું હોય છે? લેગ, એટલે કે પાછળ. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે, બરાબર. ડન. 90 ડિગ્રી અહીંયા એવું નથી આપેલું, કરંટ પાછળ રહેશે. જો મેં તમને ડાયાગ્રામ દોરેલી છે. કેપેસિટર પૂછ્યું હોત તો આગળ આવત અને રજિસ્ટર પૂછ્યું હોત તો એનો મતલબ સરખા હોત, બરાબર, સમાન રહે. પછી પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ મુખ્યત્વે કયા પ્રકારના કરંટ માટે યોગ્ય છે? પરમેનન્ટ મેગ્નેટ. મેં તમને આગળ લખાવી દીધું હતું ડીસી, ઓપ્શન નંબર બી, બરાબર. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ જ્યારે ઓલું એમઆઈ વાળું પૂછ્યું હતું ત્યારે મેં તમને લખાવી દીધું હતું, બરાબર, કે પીએમએમસી આવે એટલે ડીસી ઠોકી જ દેવાનું. ડન. ઓકે. ત્યાર પછી ઘરેલું વાયરિંગમાં એમસીબી નો મુખ્ય હેતુ શું છે? તો એમસીબી આપણને ઓવર કરંટથી પ્રોટેક્શન આપે છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ત્યાર પછી અલ્ટરનેટર કયા પ્રકારની વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરે છે? અલ્ટરનેટર, બરાબર, એસી પાવર જે ઉત્પન્ન કરે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. સિંગલ ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટ ન થવાનું કારણ શું છે? બરાબર, તો સિંગલ ફેઝ મોટર જે છે, બરાબર, તો એમાં પલ્સેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. પલ્સેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, ધબકતું ચુંબકીય ક્ષેત્ર, કેવું નામ આપેલું છે, બોલો, બરાબર. ત્યાર પછી ઇન્ટરલોકિંગનો મુખ્ય હેતુ શું છે? બરાબર, તો ઇન્ટરલોકિંગનો મુખ્ય હેતુ છે બે કોન્ટેક્ટરને એક સાથે ઓન થવાથી અટકાવવાનું કાર્ય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બે કોન્ટેક્ટર હોય તો એક સાથે ઓપરેટ ન થાય, બરાબર, ઓન થવાથી અટકાવવા માટે આપણે ઇન્ટરલોકિંગ કરવામાં આવે છે. કરંટ વધારવો ન આવે, વોલ્ટેજનું ઘટાડવું, મોટરની ગતિ એ પણ ન જ આવે. કોન્ટેક્ટ સર્કિટ, કંટ્રોલ સર્કિટ સામાન્ય રીતે કયા વોલ્ટેજ પર કાર્ય કરે છે? જો કંટ્રોલ સર્કિટ આપણને બધાને આઈડિયા છે, લો વોલ્ટેજ ઉપર કાર્ય કરે, બરાબર. કંટ્રોલિંગ કાંઈ એટલું બધું હાઈ વોલ્ટેજ ઉપર કાર્ય ન કરે. ત્યાર પછી ડીસી મોટરમાં બેક ઈએમએફ ક્યારે ઉત્પન્ન થાય છે? બરાબર, જો ડીસી મોટરની અંદર બેક ઈએમએફ છે એ ક્યારે ઉત્પન્ન થાય છે? તો ખાસ ધ્યાન રાખો, આપણે બધાને ખબર છે મોટર ચાલતી હોય ત્યારે જ થાય, બરાબર. મોટર બંધ હોય ત્યારે બેક ઈએમએફ ઉત્પન્ન ન થાય. ઓવરલોડ ને નો લોડ ઉપર ના હોય, બરાબર. મેઇન વસ્તુ છે મોટર જ્યારે રનિંગ કન્ડિશનની અંદર હોય તો જ બેક ઈએમએફ ઉત્પન્ન થશે. ત્યાર પછી એસી સર્કિટમાં ઇમ્પિડન્સ ઝેડ છે એ શું દર્શાવે છે? પ્રતિરોધ અને પ્રતિક્રિયાનું સંયોજન, બરાબર. ઝેડ છે એ ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. પ્રતિરોધ અને પ્રતિકારકતા. જો પ્રતિરોધ એટલે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ એટલે કે એક્સ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખીએ છીએ આર પ્લસ જે એક્સ, અથવા તમે આવી રીતના લખો છો ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. હવે અહીંયા જો એક્સેલ હોઈ શકે છે, એક્સી પણ હોઈ શકે છે. સર્કિટ કઈ છે એના ઉપર આધાર રાખે છે. બાકી મેઇન વસ્તુ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સના સંયોજનને આપણે શું કહેવામાં આવે છે? ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી જો પ્રતિકાર બમણો થાય અને વોલ્ટેજ સ્થિર રહે તો પ્રવાહ શું થશે? હવે પ્રતિકાર એટલે આપણે આગળ જોઈ લીધું હતું, રેઝિસ્ટન્સની વાત કરીએ છીએ, બરાબર. જો હવે સામાન્ય વસ્તુ છે, તમે એક વસ્તુ જો V ઇઝ ઇક્વલ ટુ આઈ આર, બરાબર. હવે અહીંયા આપણને એવું કીધેલું છે પ્રવાહમાં ફેરફાર, તો I ઇઝ ઇક્વલ ટુ V બાય આર થાય. વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે એટલે એને કાંઈ લેવા દેવા નથી. તો અહીંથી તમે જુઓ છો એ કરંટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર, વ્યસ્ત પ્રમાણમાં છે. ક્યાં છે? વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણમાં છે તો એનો મતલબ જો રેઝિસ્ટન્સ છે એ બમણો થશે તો કરંટ છે એ કેવો થઈ જશે? બરાબર. તો મેઇન વસ્તુ જે રેઝિસ્ટન્સ બમણો થાય તો કરંટ કેવો થઈ જાય? અડધો થઈ જશે, બરાબર. અડધો થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. રેઝિસ્ટન્સ વધશે તો કરંટ છે એ ઘટશે, બરાબર. અરે કેમ લખા? અહીંયા લખી નાખીએ. રેઝિસ્ટન્સમાં વધારો થશે તો કરંટમાં શું થશે? ઘટાડો થશે, બરાબર. એટલે કરંટ છે એ કેટલો થઈ જશે? અડધો થઈ જશે. ડન અહીંયા સુધી. ત્યાર પછી બ્રેકડાઉન મેન્ટેનન્સની મુખ્ય ખામી શું છે? બરાબર, તો મેઇન વસ્તુ છે
બ્રેકડાઉન મેન્ટેનન્સની વધુ ખામી તો કે વધુ ડાઉન ટાઉન. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. વધુ ડાઉન ટાઈમ. બરાબર, ટાઈમ છે એ વધારે. બ્રેકડાઉન મેન્ટેનન્સ. બરાબર, એટલે એનો મતલબ કે કોઈ પણ વસ્તુ છે, ઇક્વિપમેન્ટ છે એ બંધ પડી જાય. બરાબર, કોઈ ફોલ્ટ આવી જાય ને બંધ પડી ગયું એટલે એને બ્રેકડાઉન મેન્ટેનન્સ કહેવામાં આવે છે. એમીટરનું આંતરિક પ્રતિકાર કેવું હોવું જોઈએ? જો હવે એમીટરનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સની વાત કરેલી છે. બરાબર, તો હવે આમાં ખાસ ધ્યાન આપો ભાઈ, એમીટરનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો હોવો જોઈએ, કારણ કે એમીટર જે છે એ હંમેશા આવી રીતના લોડની સિરીઝમાં જોડવામાં આવે છે. તો જો આનો રેઝિસ્ટન્સ છે એ કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ, તો જ એમાંથી સહેલાઈથી કરંટ પસાર થઈ શકશે. લોડ કરંટ જ આમાંથી પસાર થાય છે. બરાબર, જો એનો રેઝિસ્ટન્સ વધારે છે તો લોડ કરંટમાં ઘટાડો થઈ જશે. ડન. એટલે રેઝિસ્ટન્સ ખૂબ ઓછો હોવો જોઈએ. ત્યાર પછી શોર્ટ સર્કિટ ફોલ્ટમાં મુખ્ય લક્ષણ શું છે? જો શોર્ટ સર્કિટમાં કરંટ વધે છે, વોલ્ટેજ વધે છે, ફ્રીક્વન્સી ઘટે છે, રેઝિસ્ટન્સ વધે છે. બરાબર, જો આમાં મેઇન વસ્તુ છે કરંટમાં વધારો થાય છે. ઓપ્શન નંબર એ સાચો આન્સર છે. મુખ્ય લક્ષણ શું છે? વોલ્ટેજમાં ઘટાડો થાય છે, કરંટમાં વધારો થાય છે, પણ અહીંયા વોલ્ટેજ વધે છે એટલે આ ન આવે. બરાબર, ફ્રીક્વન્સીમાં આપણે કાંઈ લેવા દેવા એટલું બધું હોતું નથી, રેઝિસ્ટન્સમાં કોઈ ફેરફાર હોતો નથી. બરાબર, મેઇન વસ્તુ કરંટમાં વધારો થાય છે. ત્યાર પછી મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય વહીવટ અધિકારી કોણ હોય છે? મ્યુનિસિપલ કમિશનર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, મુખ્ય વહીવટ અધિકારી મ્યુનિસિપલ કમિશનર હોય છે. બરાબર, ત્યાર પછી એક કેબલ ફોલ્ટ ટેસ્ટમાં મુરે લૂપ ટેસ્ટ કયા માટે વપરાય છે? જો કેબલ ફોલ્ટની વાત કરી છે એમાં છે ને ભાઈ મેઇન વસ્તુ જે મુરે લૂપ ટેસ્ટ જે છે તો એ શેના માટે વાપરવામાં આવે છે? કેબલ ફોલ્ટમાં લોકેશન છે એ માપવા માટે આપણે છે ને ભાઈ મુરે લૂપ ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. શું છે? ફોલ્ટ લોકેશનને તપાસવા માટે. બરાબર, ત્યાર પછી જીપીએમસી નું પૂરું નામ જો આગળ આવી ગયું હતું. બરાબર, જીપીએમસી. બરાબર, તો એનો સાચો આન્સર થઈ જશે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. જીપીએમસી, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. ચાલો ડન. ત્યાર પછી એસી સર્કિટમાં વોલ્ટેજ 230 વોલ્ટ છે, કરંટ 10 એમ્પિયર છે, પાવર ફેક્ટર 0.9 છે, તો વાસ્તવિક શક્તિ રિયલ પાવર કેટલો હશે? જો એક્ટિવ પાવર એટલે પાવર પી કીધેલો છે એટલે સૂત્ર થઈ જશે VI cos phi. હાલો, બરાબર, વોલ્ટેજ 230 છે એને ગુણ્યા પાવર કેટલા છે તો કે 10 છે, કરંટની વેલ્યુ 10 છે અને cos phi કેટલો છે? 0.9 છે. બરાબર, એટલે હવે તમે જુઓ તો કે ભાઈ આપણે 0.9 ને કેવી રીતના લખીએ? તો આવી રીતના હું લખી નાખું 230 એને ગુણ્યા 10 એને ગુણ્યા 9/10 એટલે આ મીંડું ગયું 230 ગુણ્યા 9 તમારે કરવાના છે. 9 27 વાળો આંકડો. બરાબર, તો ભાઈ મેઇન વસ્તુ છે 2070 તમારો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર બી, કારણ કે અહીંયા બે આંકડા 27 વાળા છે, પણ મેઇન કે ભાઈ 1800 તો આન્સર ન જ આવે, 1800 ની નીચેનું ના આવે, 2000 ની આસપાસનો આન્સર આવે. બરાબર, થોડુંક મેથ્સ તમને ફાવતું હોય તો, નકર તમારે ગુણાકાર કરવાનો થાય. 2300 અને 2500 તો આવે જ નહીં, ફિક્સ એવું કોઈ આંકડો બનતો જ નથી. એનસી કોન્ટેક્ટનો અર્થ શું છે? એનસી નોર્મલી ક્લોઝડ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, ત્યાર પછી ઉર્જાનો એસઆઈ એકમ. ઉર્જા એટલે જેને આપણે એનર્જી કહીએ છીએ, એનર્જીનો એસઆઈ એકમ શું છે? જૂલ. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ત્યાર પછી 500 વોટ ઉપકરણ 4 કલાક ચાલે તો કેટલી ઉર્જા વાપરશે? બરાબર, 500 વોટનું ઉપકરણ છે, 4 કલાક વાપરે છે. બરાબર, તો એનર્જી ઇઝ ઇક્વલ ટુ આપણે આગળ જોયું પાવર ઇન્ટુ ટાઈમ. પાવર કેટલો છે? 500 વોટ છે અને એને ગુણ્યા કલાક કેટલી હાલે છે? 4 કલાક હાલે છે. બરાબર, તો અહીંયા આપણે તમે જુઓ 5 ચોકુ 20 અને આ 2 મીંડા એટલે 2000. બરાબર, એટલે ખરેખર 2 કિલોવોટ અવર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ડન. ત્યાર પછી સ્ટ્રીટ લાઇટમાં વીજ બચાવ એનર્જી સેવિંગ માટે કયું ઉપકરણ વપરાય છે? બરાબર, તો હવે એમાં ટાઈમર સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર સી સાચો આન્સર છે કે ભાઈ રાતના ટાઈમર ફિક્સ કરેલો છે, 7 વાગે, 6:30 વાગે, 8 વાગે ચાલુ થઈ જાય, સવારે 6 વાગે બંધ થઈ જાય. ટાઈમર સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. ઓવર કરંટ રિલેનું મુખ્ય કાર્ય શું છે? બરાબર, ઓવર કરંટ રિલેનું મુખ્ય કાર્ય ફોલ્ટ કરંટને શોધવાનું છે. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. એટલે કરંટ વધી જાય તો ઓવર કરંટ રિલે છે એ ઓપરેટ થઈ જશે. બરાબર, ત્યાર પછી જો 100 ઓહ્મનો રેઝિસ્ટન્સ 20 વોલ્ટના સપ્લાય સાથે જોડાય તો કરંટ કેટલો હશે? કરંટ I ઇઝ ઇક્વલ ટુ V/R. બરાબર, વોલ્ટ 20 છે અને એના છેદમાં 100 છે, મીંડું ગયું 2/10 થઈ ગયા એટલે આપણે 0.2 બરાબર એમ્પિયર. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ડન.
ત્યાર પછી અર્થિંગ રેઝિસ્ટન્સ સામાન્ય રીતે કેટલો હોવો જોઈએ? તો કે ભાઈ અર્થિંગ રેઝિસ્ટન્સ છે 1 અથવા તેનાથી ઓછો હોવો જોઈએ. બને ત્યાં સુધી 1 અથવા એનાથી ઓછો હોવો જોઈએ. ત્યાર પછી સર્કિટ બ્રેકર ટ્રિપિંગ કર્વ શું દર્શાવે છે? તો ટ્રિપિંગ કર્વ જે છે બરાબર એ આપણા કરંટ અને સમયનો સંબંધ દર્શાવે છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. સર્કિટ બ્રેકરનું ટ્રિપિંગ કર્વ કરંટ અને સમયનો સંબંધ દર્શાવે છે. ત્યાર પછી પીપીઈ નો અર્થ શું થાય છે? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. બરાબર, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ખાસ યાદ રાખજો. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે ફ્રેન્ડ્સ અહીંયા 100 MCQ મેં તમને સોલ્વ કરાવી દીધા છે. તમને એવું લાગે કે કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માણસ માત્ર ભૂલને પાત્ર બની શકે. મેં મારા નોલેજ પ્રમાણે આન્સર આપેલો છે. કદાચ આન્સરમાં ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો તમારે એક વખત પિન કમેન્ટ જોઈ લેવાની. એમાં મને એવું લાગશે કે એમાં ભૂલ થઈ ગઈ તો હું આન્સર છે એ પિન કરી દઈશ. આની જે PDF જે છે એ તમને ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસના WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને મળી જશે. બરાબર, બાકી કંઈ પણ ક્વેશ્ચન નહીં તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.